શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ. શ્રીમદ ભાગવત સુધા સાગર શુક સાગર સરળ ગુજરાતી વ્યાખ્યા. 10મો સ્કંદ 33મો અધ્યાય. મહારાસ. શ્રી સુખદેવજી કહે છે, રાજન, ગોપીઓ ભગવાનની આ પ્રમાણેની સુમધુર વાણી સાંભળીને તેમનો જે વિરહજન્ય તાપ શેષ હતો તેનાથી પણ મુક્ત થઈ ગઈ અને સૌંદર્ય માધુર્ય નિધિ પ્રાણપ્રિયના અંગસંગથી કૃતાર્થ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી અને સેવિકા ગોપીઓ એકબીજાના બાહુઓમાં બાહુ નાખીને ઊભી હતી. તે સ્ત્રી રત્નોની સાથે યમુનાજીના પુલિન પર ભગવાને પોતાની રાસલીલાનો આરંભ કર્યો. સંપૂર્ણ યોગોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ બે ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને તેમના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો. આ પ્રમાણે એક ગોપી અને એક કૃષ્ણ આ ક્રમ હતો. બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે મારા કૃષ્ણ તો મારી પાસે જ છે. આ પ્રમાણે હજાર હજાર ગોપીઓની વચ્ચે શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસોત્સવ શરૂ થયો. તે વખતે આકાશમાં સેંકડો વિમાનોની ભીડ હતી. બધા દેવતાઓ પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવ્યા હતા. રાસોત્સવના દર્શન કરવાની લાલસાથી ઉત્સુકતાથી તેમનું મન તેમના વશમાં ન હતું. સ્વર્ગની દિવ્ય દુદુંબીઓ આપમેળે વાગવા લાગી. સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગંધર્વો પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મળ યશનું ગાન ગાવા લાગ્યા. રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામસુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના હાથના કંકણો, પગના ઝાંઝર અને કંદોરાની નાની નાની ઘૂઘરીઓ એક સાથે ઝણકી ઉઠી. ગોપીઓ અસંખ્ય હતી, તેથી તે મધુર ધ્વનિ પણ બહુ જોરથી થઈ રહ્યો હતો. યમુનાજીની રમણરેતી પર વ્રજસુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત શોભા હતી. એવું લાગતું હતું કે જાણે અસંખ્ય પીળા પીળા ચમકતા સુવર્ણ મણિઓની મધ્યમાં જ્યોતિમય નીલમણિ ચમકી રહ્યો હોય. નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ઠુમકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને ક્યારેક પાછળ હટાવી લેતી. ક્યારેક ચકરડાની જેમ ફરતી, ક્યારેક પોતાના હાથ ઉપાડી ઉપાડીને પ્રગટ કરતી તો ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી. ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી. ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી. જ્યારે તે ભ્રુકુટીના વિલાસો સાથે નાચતી ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી કે જાણે તૂટી ગઈ હોય. નીચા નમવું, બેસવું, ઉઠવું અને ચાલવાની સ્ફૂર્તિને લીધે તેમના વક્ષસ્થળ હાલી રહ્યા હતા તથા વસ્ત્રો ઉડતા હતા. કાનોના કુંડળો હાલતા હાલતા ગાલો પર આવી જતા હતા. નૃત્યના પરિશ્રમથી તેમના મુખ પર પસીનાના બિંદુઓ ચમકતા હતા. કેશના અંબોડા ઢીલા થઈ ગયા હતા. કટી મેખલાના બંધનો ઢીલા થઈ ગયા હતા. આ પ્રમાણે નટવર નંદલાલની પરમ પ્રિયસી ગોપીઓ તેમની સાથે નાચી ગાઈ રહી હતી. પરીક્ષિત, તે વખતે એવું લાગતું હતું જાણે અનેક શ્રી કૃષ્ણ કાળા કાળા મેઘ મંડળ છે અને તેમની વચ્ચે ગોરી ગોરી ગોપીઓ વીજળીઓ છે. તેમની શોભા અપાર હતી. ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે. તેઓ શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા ઊંચા સ્વરે ગાન કરી રહી હતી. શ્રી કૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદ ગેલી બની ગઈ. તેમના રાગ રાગણીઓના ગુંજનથી આજે પણ આખું જગત ગુંજી રહ્યું છે. કોઈ ગોપી ભગવાન સાથે તેમના સ્વરોમાં સૂર પુરાવીને ગાઈ રહી હતી. તે શ્રી કૃષ્ણના સ્વર કરતાં વધારે ઊંચા સ્વરથી રાગ આલાપવા લાગી. તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ વાહ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે જ રાગને એક બીજી સખીએ દ્રુપદમાં ગાયો. તેને પણ ભગવાને અભિનંદન આપ્યા. એક ગોપી નૃત્ય કરતાં કરતાં થાકી ગઈ. તેના હાથના કંકણ અને અંબોડાની વીણીના ફૂલ ખરવા લાગ્યા. ત્યારે તેણે બાજુમાં જ ઊભેલા મુરલી મનોહર શ્યામસુંદરના ખભાને પોતાના હાથે જોરથી પકડી લીધો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો એક હાથ બીજી ગોપીના ખભા પર મૂક્યો હતો. તે સ્વભાવથી તો કમળ જેવો સુગંધિત હતો જ, તેના પર બહુ જ સુગંધિત ચંદનનો લેપ પણ હતો. તેની સુગંધથી તે ગોપી રોમાંચિત થઈ ગઈ. તેના રોમે રોમ ખીલી ઉઠ્યા. તેણે તુરત જ તે શ્રીહસ્તને ચૂમી લીધો. એક ગોપી નૃત્ય કરી રહી હતી. નાચવાના કારણે તેના કુંડળ હાલી રહ્યા હતા. તેના તેજથી તેના ગાલ વધારે ચમકી રહ્યા હતા. તેણે પોતાના કપોલ ગાલને ભગવાનના ગાલ સાથે મિલાવી દીધા અને ભગવાને તેના મુખમાં પોતાનો પ્રસાદ તાંબુલ આપી દીધું. કોઈ ગોપી નુપુર અને કંદોરાની ઘૂઘરીઓને ઝણકારતી રહીને નાચી ગાઈ રહી હતી. તે જ્યારે બહુ થાકી ગઈ ત્યારે તેણે પોતાની બાજુમાં જ ઊભેલા શ્યામસુંદરના શીતલકર કમળોને પોતાના વક્ષસ્થળ પર પધરાવી દીધા. પરીક્ષિત, ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બની રહી છે. લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભુજપાશથી તેમને ગળેથી બાંધી રાખી હતી. ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ હતી. તેના કાનોના કમળના કુંડળો શોભી રહ્યા હતા. વાકડિયા કેશની લટો કપોલો પર લટકી રહી હતી. પસીનાના બિંદુઓને તેમના મુખના લાવણ્યને વધારતા હતા. તેઓ રાસમંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી. તેમના કંકણ અને ઝાંઝરો પણ ઝણકી રહ્યા હતા. ભમરાઓ તેમના તાલમાં પોતાનો સૂર પુરાવી ગાઈ રહ્યા હતા. તેમના આંબોડામાં ગૂંથેલી વીણીઓના પુષ્પો ખરી રહ્યા હતા. પરીક્ષિત,
જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે, તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હૃદય સાથે લગાવે છે, ક્યારેક હાથથી તેમનો અંગ સ્પર્શ કરતા, ક્યારેક પ્રેમભરી વાકી દ્રષ્ટિથી તેમના તરફ જોતા, તો ક્યારેક લીલાપૂર્વક હાસ્ય કરતા. આ પ્રમાણે તેમણે બ્રજ સુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો. પરીક્ષિત, ભગવાનના શ્રી અંગોનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઇન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિવળ થઈ ગઈ. નૃત્ય કરતા તેમના કેશ વિખરાઈ ગયા. તેઓ પોતાના કેશ, વસ્ત્ર અને ચોળી વગેરેને પૂરી રીતે સાચવવા અસમર્થ બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની આ રાસ ક્રીડા જોઈને સ્વર્ગની અપ્સરાઓ પણ મળવાની કામનાથી મોહિત થઈ ગઈ અને બધા જ તારાઓ અને નક્ષત્રો સાથે ચંદ્રમા પણ ચકિત થઈ ગયા. પરીક્ષિત, જોકે ભગવાન આત્મારામ છે, તેમને પોતાના સિવાય બીજા કોઈની આવશ્યકતા નથી, છતાં તેમણે જેટલી ગોપી હતી તેટલા જ રૂપ ધારણ કર્યા અને સહજતાથી તેમની સાથે આ પ્રમાણે વિહાર કર્યો. જ્યારે ઘણા સમય સુધી નૃત્ય અને વિહાર કરવાને કારણે ગોપીઓ થાકી ગઈ, ત્યારે કરુણાશીલ ભગવાન શ્રી કૃષ્ણે બહુ પ્રેમથી સ્વયં પોતાના સુખદ કરકમળ દ્વારા તેમના મુખ લૂછ્યા. પરીક્ષિત, ભગવાનના કરકમળના સ્પર્શથી ગોપીઓને બહુ આનંદ થયો. તેમણે તેમના તે કપોલોનું સૌંદર્ય, જેના પર સોનાના કુંડળો ઝગમગી રહ્યા હતા અને સુંદર વાકડિયા કેશની લટો લટકી રહી હતી, તથા તે પ્રેમયુક્ત દ્રષ્ટિથી જે અમૃત કરતાં પણ મધુર હાસ્યથી ઉજ્જવળ બની રહેતી, તેનાથી ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાનની પરમ પવિત્ર લીલાઓનું ગાન કરવા લાગી. પછી જેમ થાકેલો ગજરાજ નદીઓના કિનારા તોડતો હાથણીઓ સાથે જળમાં પ્રવેશ કરે છે, તેમ ભગવાને પોતાના શ્રમ દૂર કરવા માટે ગોપીઓ સાથે જલક્રીડા કરવાના ઉદ્દેશ્યથી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો. તે વખતે ભગવાનની વનમાળા ગોપીઓના અંગ સ્પર્શથી મસળાઈ ગઈ હતી અને ગોપીઓના વક્ષસ્થળના કેસરથી તે પણ રંગાઈ ગઈ હતી. તેની ચારે બાજુ ગુંજન કરતા ભમરાઓ તેમની પાછળ પાછળ એ રીતે ચાલી રહ્યા હતા, જાણે ગંધર્વ રાજ તેમનો યશોગાન ગાતા ગાતા તેમની પાછળ ચાલી રહ્યા હોય. પરીક્ષિત, યમુના જલમાં ગોપીઓ પ્રેમભરી દ્રષ્ટિથી ભગવાન તરફ જોઈ જોઈને હસી હસીને તેમના પર ખૂબ જળ છાંટતી હતી. જળ ઉલેચી ઉલેચીને તેમને ખૂબ નવડાવ્યા. વિમાનોમાં બેઠેલા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે યમુના જલમાં સ્વયં આત્મારામ ભગવાન શ્રી કૃષ્ણ ગજરાજની જેમ જલ વિહાર કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ યુવતીઓ અને ભ્રમરવૃંદથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં ગયા. તે અત્યંત રમણીય ઉપવન હતું. તેની ચારે બાજુ જલ અને સ્થળમાં અતિ સુંદર સુગંધિત પુષ્પો ખીલેલા હતા. તેમની સુગંધ લઈને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો. જેમ મદમસ્ત ગજરાજ હાથણીઓના ટોળે ટોળા સાથે ઘૂમી રહ્યો હોય, તેમ ભગવાન તેમાં વિચરવા લાગ્યા. પરીક્ષિત, શરદ ઋતુની તે રાત્રિ, જેમાં અનેક રાત્રિમાં એકત્રિત થઈ ગઈ હતી, બહુ જ રળિયામણી હતી. ચારે બાજુ ચંદ્રમાની સુંદર ચાંદની પ્રસરી રહી હતી. કાવ્યોમાં શરદ ઋતુની જે રસાળ સામગ્રીઓનું વર્ણન મળે છે, તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી. તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પ્રિયસી ગોપીઓની સાથે યમુના તટ, યમુનાજી અને ઉપવનમાં વિહાર કર્યો. એ વાતનું સ્મરણ રહે કે ભગવાન સત્ય સંકલ્પ છે. આ બધી તેમના ચિન્મયી સંકલ્પની ચિન્મયી લીલા છે અને તેમણે આ લીલામાં કામભાવને, તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાને બધી રીતે પોતાને આધીન કરી રાખી હતી. તેમને પોતાનામાં કેદ કરી રાખી હતી. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણરૂપે અવતાર ગ્રહણ કર્યો છે. તેમના અવતારનો ઉદ્દેશ હતો ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ. બ્રહ્મન, તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક, ઉપદેશક અને રક્ષક હતા. તો પછી તેમણે પોતે ધર્મથી વિપરીત પર સ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણકામ હતા. તેમને કોઈ વસ્તુની કામના નથી. તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું? પરમ બ્રહ્મચારી મુનીશ્વર, આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો. શ્રી સુખદેવજી કહે છે, સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જો અગ્નિ બધું ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષોથી તે લિપ્ત થતો નથી. જે લોકોમાં એવું સામર્થ્ય નથી, તેમણે મનથી પણ આવી વાત ક્યારેય વિચારવી જોઈએ નહીં. શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી. જો મૂર્ખતાવશ કોઈ આવું કામ કરી બેસે તો તેનો નાશ થઈ જાય છે. ભગવાન શંકરે હળાહળ વિષ પી લીધું હતું. બીજો કોઈ પીએ તો તે બળીને ભસ્મ થઈ જશે. સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ તો કવચિત કરવામાં આવે છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ. પરીક્ષિત, તે સામર્થ્યવાન પુરુષો અહંકાર રહિત હોય છે. શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ નુકસાન થતો નથી. તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. જ્યારે આવા સમર્થના માટેની વાત આવે છે, તો જે પશુ પક્ષી, મનુષ્ય, દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવોના
એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે, તેમની સાથે પુણ્ય પાપનો સંબંધ કઈ રીતે કલ્પી શકાય? જેમના ચરણ કમળોની રજનું સેવન કરીને ભક્તજન તૃપ્ત થઈ જાય છે, જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને યોગીઓ પોતાના તમામ કર્મબંધનો કાપી નાખે છે અને વિચારશીલ જ્ઞાનીઓ જેમના તત્વનો વિચાર કરીને તત્સ્વરૂપ થઈ જાય છે તથા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને સ્વેચ્છાએ વિચરે છે, તે જ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે, ત્યારે ભલા તેમનામાં કર્મબંધનની કલ્પના જ કઈ રીતે કરી શકાય? ગોપીઓના, તેમના પતિદેવોમાં અને સંપૂર્ણ શરીરધારીઓના અંતઃકરણમાં જે આત્મારૂપે બિરાજમાન છે, જે સર્વના સાક્ષી અને પરમ પતિ છે, તે જ તો પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરીને આ લીલા કરી રહ્યા છે. ભગવાન જીવો પર કૃપા કરવા માટે જ પોતાને મનુષ્ય રૂપે પ્રગટ કરે છે અને આવી લીલાઓ કરે છે, જેને સાંભળીને જીવો ભગવત પરાયણ થઈ જાય છે. વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નથી. તેઓ ભગવાનની યોગ માયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે. બ્રહ્માંડની રાત્રિના જેવડી તે રાત્રિ વીતી ગઈ. 2 ઘડી રાત્રિ બાકી રહી ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં પણ ગોપીઓની ઈચ્છા પોતાને ઘેર જવાની ન હતી, છતાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તે પોતપોતાને ઘેર ચાલી ગઈ, કેમ કે તેઓ પોતાની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક સંકલ્પથી માત્ર ભગવાનને જ પ્રસન્ન કરવા ઈચ્છતી હતી. પરીક્ષિત, જે ધીર પુરુષ વ્રજયુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસ વિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દી પોતાના હૃદય રોગ કામ વિકારથી છુટકારો મેળવે છે. તેનો કામભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણનો 10મા સ્કંદનો 33મો અધ્યાય સમાપ્ત. હરિઓમ તસ્ત, હરિઓમ તસ્ત, હરિઓમ તસ્ત. શ્રીમદ ભાગવતમાં આ રાસલીલાના 5 અધ્યાય તેના 5 પ્રાણ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની પરમ અંતરંગ લીલા નિજ સ્વરૂપ જેવી જ ગોપીઓ અને આહ્લાદની શક્તિ શ્રી રાધાજીની સાથે થતી ભગવાનની દિવ્યાતિ દિવ્ય ક્રીડા આ અધ્યાયોમાં કહેવામાં આવી છે. રાસ શબ્દનું મૂળ છે રસ અને રસ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ છે. રસો વૈસહ, જે દિવ્ય ક્રીડામાં એક જ રસ અનેક રસોના રૂપમાં થઈને અનંત અનંત રસનું રસ આસ્વાદન કરે, એક રસ જ રસ સમૂહના રૂપમાં પ્રગટ થઈને સ્વયં જ આસ્વાદ્ય, આસ્વાદક, લીલા, ધામ અને વિભિન્ન આલંબન અને ઉદ્દીપનના રૂપમાં ક્રીડા કરે, તેનું નામ રાસ છે. ભગવાનની આ દિવ્ય લીલા ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય રૂપે નિરંતર થયા કરે છે. ભગવાનની વિશેષ કૃપાથી પ્રેમી સાધકોના હિતાર્થે ક્યારેક ક્યારેક પોતાની દિવ્ય ધામની સાથે જ પૃથ્વી પર પણ પ્રગટ થાય છે, જેને જોઈ, સાંભળી અને ગાઈને તથા સ્મરણ ચિંતન કરીને અધિકારી પુરુષો રસ સ્વરૂપ ભગવાનની આ રસમય લીલાનો આનંદ લઈ શકે છે અને સ્વયં પણ ભગવાનની લીલામાં સામેલ થઈને પોતાને કૃતાર્થ કરી શકે. આ પંચાધ્યાયીમાં વંશીધ્વનિ, શ્રી કૃષ્ણ સાથે ગોપીઓની વાતચીત, રમણ, શ્રી રાધાજી સાથે અંતર્ધ્યાન, પુનઃપ્રાગટ્ય, ગોપીઓ દ્વારા આપેલા વસ્ત્રના આસન પર બેસવું, ગોપીઓના પ્રશ્નોના ઉત્તર, રાસ નૃત્ય, ક્રીડા, જલક્રીડા અને વનવિહારનું વર્ણન છે, જે માનવી ભાષામાં હોવા છતાં વસ્તુતઃ પરમ દિવ્ય છે. સમયની સાથે જ મનુષ્યના વિચારો પણ બદલાય છે. ક્યારેક અંતરદ્રષ્ટિની પ્રધાનતા થઈ જાય છે તો ક્યારેક બહિર્દ્રષ્ટિની. આજનો યુગ જ એવો છે, જેમાં ભગવાનની લીલા, દિવ્ય લીલાઓની તો વાત જ છે, સ્વયં ભગવાનના અસ્તિત્વ પર જ વિશ્વાસ નથી. આવી સ્થિતિમાં આ દિવ્ય લીલાનું રહસ્ય ન સમજીને લોકો જાત જાતની શંકાઓ કરે, તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આ લીલા અંતરદ્રષ્ટિથી અને ખાસ તો ભગવત કૃપાથી જ સમજમાં આવે છે. જે ભાગ્યશાળી અને ભગવત કૃપા પ્રાપ્ત મહાત્માઓએ આનો અનુભવ કર્યો છે, તે ધન્ય છે અને તેમની ચરણરજના પ્રતાપે ત્રિલોક પણ ધન્ય છે. તેમની યુક્તિઓનો આશ્રય લઈને અહીં રાસલીલાના સંબંધમાં યત્કિંચિત લખવાની ધૃષ્ટતા કરવામાં આવી રહી છે. એ વાત પહેલાં જ સમજી લેવી જોઈએ કે ભગવાનનું શરીર જીવના શરીર જેવું જડ હોતું નથી. જડની સત્તા માત્ર જીવની દ્રષ્ટિમાં હોય છે, ભગવાનની દ્રષ્ટિમાં નહીં. આ દેહ છે અને આ દેહી છે, આ પ્રકારનો ભેદભાવ માત્ર પ્રકૃતિના રાજ્યમાં હોય છે. અપ્રાકૃત લોકમાં, જ્યાંની પ્રકૃતિ પણ ચિન્મય છે, બધું ચિન્મય જ હોય છે, ત્યાં અચિતની પ્રતીતિ તો માત્ર ચિદવિલાસ અથવા ભગવાનની લીલાની સિદ્ધિ માટે હોય છે. તેથી સ્થૂળતામાં અથવા એમ કહો કે જડતામાં રહેનારું મસ્તિષ્ક જ્યારે ભગવાનની અપ્રાકૃત લીલાઓના સંબંધમાં વિચાર કરે છે, ત્યારે તે પોતાની પૂર્વ વાસનાઓ પ્રમાણે જળ રાજ્યની ધારણાઓ, કલ્પનાઓ અને ક્રિયાઓનો જ આરોપ તે દિવ્ય રાજ્યના વિષયમાં પણ કરે છે. તેથી દિવ્ય લીલાના રહસ્યને સમજવામાં અસમર્થ બની જાય છે.
આ રાસ વસ્તુતઃ પરમ ઉજ્જવળ રસનો એક દિવ્ય પ્રકાશ છે. જળ જગતની વાત તો દૂર રહી, જ્ઞાનરૂપ અથવા વિજ્ઞાનરૂપ જગતમાં પણ આ પ્રગટ થતો નથી. વધારે શું કહેવું, સાક્ષાત ચિન્મય તત્વમાં પણ આ પરમ દિવ્ય ઉજ્જવળ રસના લેશનો આભાસ પણ જોવામાં આવતો નથી. આ પરમ રસનો દિવ્ય આનંદ તો પરમ ભાવમયી શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપા ગોપીજનોના મધુર હૃદયમાં જ થાય છે. આ રાસલીલાના યથાર્થ સ્વરૂપનું અને પરમ માધુર્યનો આસ્વાદ તેમને જ મળે છે. બીજા લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી. ભગવાન જેવી જ ગોપીઓ પણ પરમ રસમયી અને સચ્ચિદાનંદમયી જ છે. સાધનાની દ્રષ્ટિથી પણ તેમણે માત્ર જળ શરીરનો જ ત્યાગ કરી દીધો નથી, બલકે સૂક્ષ્મ શરીરથી પ્રાપ્ત થવાવાળા સ્વર્ગ કૈવલ્યથી અનુભવાતું મોક્ષ, બીજું તો શું, જડતાની દ્રષ્ટિનો જ ત્યાગ કરી દીધો છે. તેમની દ્રષ્ટિમાં માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. તેમના હૃદયમાં શ્રી કૃષ્ણને તૃપ્ત કરનારું પ્રેમામૃત છે. તેમની આ અલૌકિક સ્થિતિમાં સ્થૂળ શરીર, તેની સ્મૃતિ અને તેના સંબંધથી થવાવાળા અંગસંગની કલ્પના કોઈપણ રીતે કરી શકાય એમ નથી. આવી કલ્પના તો માત્ર દેહાત્મ બુદ્ધિથી ગ્રસ્ત જીવોની હોય છે. જેમણે ગોપીઓને જાણી છે, તેમણે ગોપીઓની ચરણરજ પ્રાપ્ત કરીને પોતાને ધન્ય માન્યા છે. બ્રહ્માજી, શંકર ભગવાન, પરમજ્ઞાની ઉદ્ધવજી અને અર્જુને ગોપીઓની ઉપાસના કરીને ભગવાનના ચરણોમાં તેવા પ્રેમનું વરદાન પ્રાપ્ત કર્યું છે, અથવા પ્રાપ્ત કરવાની અભિલાષા કરી છે. તે ગોપીઓના દિવ્ય ભાવને સાધારણ સ્ત્રી પુરુષના ભાવ જેવો માનવો એ ગોપીઓ, ભગવાન અને ખરેખર તો સત્ય પ્રતિ મહાન અન્યાય કરવાનો અપરાધ છે. આ અપરાધથી બચવા માટે ભગવાનની દિવ્ય લીલાઓનો વિચાર કરતી વેળા તેમની અપ્રાકૃત દિવ્યતાનું સ્મરણ રાખવું બહુ જરૂરી છે. ભગવાનનું ચિદાનંદ ઘન શરીર દિવ્ય છે. તેઓ અજન્મા અને અવિનાશી છે, અપ્રાકૃત છે. તેઓ નિત્ય સનાતન શુદ્ધ ભગવત સ્વરૂપ જ છે. એ જ પ્રમાણે ગોપીઓ દિવ્ય જગતની ભગવાનની સ્વરૂપભૂત અંતરંગ શક્તિઓ છે. આ બંનેનો સંબંધ પણ દિવ્ય જ છે. આ ઉચ્ચતમ ભાવ રાજ્યની લીલા સ્થૂળ શરીર અને સ્થૂળ મનથી પર છે. આવરણભંગ પછી અર્થાત ચિરહરણ કરીને જ્યારે ભગવાન સ્વીકૃતિ આપે છે, ત્યારે આમાં પ્રવેશ થાય છે. પ્રાકૃત દેહનું નિર્માણ થાય છે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ દેહોના સંયોગથી. જ્યાં સુધી કારણ શરીર રહે છે, ત્યાં સુધી આ પ્રાકૃત દેહથી જીવને છુટકારો મળતો નથી. કારણ શરીર પૂર્વકૃત કર્મોના તે સંસ્કારોને કહે છે, જે શરીર નિર્માણમાં કારણ હોય છે. આ કારણ શરીરના આધારે જીવને વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવામાં પડવું પડે છે, અને આ ચક્ર જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી, અથવા કારણનો સર્વથા અભાવ ન થાય ત્યાં સુધી ચાલતું જ રહે છે. આ જ કર્મ બંધનને લીધે પાંચ ભૌતિક સ્થૂળ શરીર મળે છે, જે રક્ત, માંસ, અસ્થિ વગેરેથી ભરેલું અને ચામડીથી ઢંકાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણનું ભગવત સ્વરૂપ શરીર તો ચિદાનંદમય છે. તેમાં દેહ, દેહી, ગુણ, ગુણી, રૂપ, રૂપી, નામ, નામી અને લીલા પુરુષોત્તમનો ભેદ નથી. શ્રી કૃષ્ણનું એક એક અંગ પૂર્ણ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનું મુખમંડળ જેમ પૂર્ણ શ્રી કૃષ્ણ છે, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના પદનખ પણ પૂર્ણ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની બધી ઇન્દ્રિયોથી બધા કામ થઈ શકે છે. તેમના કાન જોઈ શકે છે, તેમની આંખો સાંભળી શકે છે, તેમની નાસિકા સ્પર્શ કરી શકે છે, તેમની રસના સૂંઘી શકે છે, તેમની ત્વચા સ્વાદ લઈ શકે છે, તેઓ હાથોથી જોઈ શકે છે, આંખોથી ચાલી શકે છે. શ્રી કૃષ્ણનું બધું જ શ્રી કૃષ્ણ હોવાને કારણે તે સર્વથા પૂર્ણોત્તમ છે. તેનાથી તેમની રૂપ માધુરી નિત્ય વર્ધનશીલ, નિત્ય નવીન અને સૌંદર્યમયી છે. તેમાં એવો ચમત્કાર છે કે તે સ્વયં પોતાને જ આકર્ષિત કરી લે છે. પછી તેમના સૌંદર્ય માધુર્યથી ગાયો, હરણાઓ અને વૃક્ષલતાઓ પુલકિત થઈ જાય, તેમાં તો કહેવાનું જ શું. ભગવાનને ઉપનિષદમાં અખંડ બ્રહ્મચારી કહેવામાં આવ્યા છે, અને એથી જ ભાગવતમાં તેમના માટે અવરુદ્ધ, સૌરત વગેરે શબ્દો આવ્યા છે. પછી કોઈ શંકા કરે કે તેમની 16,108 રાણીઓના આટલા પુત્રો કઈ રીતે થયા, તો એનો સીધો જવાબ એ જ છે કે આ બધી ભાગવતી સૃષ્ટિ હતી, ભગવાનના સંકલ્પથી થઈ હતી. ભગવાનના શરીરમાં જે રક્તમાસ વગેરે દેખાય છે, તે તો ભગવાનની યોગમાયાનો ચમત્કાર છે. આ વિવેચનથી પણ એ જ સિદ્ધ થાય છે કે ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું જે રમણ થયું, તે સર્વથા દિવ્ય ભગવત રાજ્યની લીલા છે, લૌકિક નથી. ભગવાનની વાંસળી જળને ચેતન, ચેતનને જળ અને ચલને અચલ અને અચલને ચલ, વિક્ષિપ્તને સમાધિસ્થ અને સમાધિસ્થને વિક્ષિપ્ત બનાવતી રહે છે. ભગવાનનું પ્રેમ દાન પ્રાપ્ત કરીને ગોપીઓ નિસંકલ્પ, નિશ્ચિંત થઈને ઘરના કામમાં લાગેલી હતી. કોઈ ગુરુજનોની સેવા શુશ્રૂષા ધર્મના કામમાં લાગેલી હતી, તો કોઈ ગાય દોહવી વગેરે અર્થના કામમાં લાગેલી હતી. કોઈ સજવા ધજવા વગેરે શૃંગાર કામના સાધનમાં વ્યસ્ત હતી, તો કોઈ પૂજાપાઠ વગેરે મોક્ષ સાધનમાં વ્યસ્ત હતી. પરંતુ વાસ્તવમાં તે તેમાંથી કોઈ પદાર્થને ઈચ્છતી ન હતી. આ જ તેમની વિશેષતા હતી.
અને આનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે વેણુનાદ સાંભળતા જ કર્મની પૂર્ણતા પર તેમનું ધ્યાન ન ગયું. કામ પૂરું કરીને જઈએ એવું તેમણે વિચાર્યું નહીં. તે નીકળી ગઈ. સાધક સંન્યાસીની જેમ કે જેનું ચિત્ત વૈરાગ્યની પ્રદીપ્ત જ્વાળાથી પરિપૂર્ણ છે. કોઈએ કોઈને પૂછ્યું નહીં, સલાહ પૂછી નહીં. અસ્તવ્યસ્ત સ્થિતિમાં જેમ હતી તે જ સ્થિતિમાં શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગઈ. વૈરાગ્યની પૂર્ણતા અને પ્રેમની પૂર્ણતા એક જ વાત છે, બે નથી. ગોપીઓ વ્રજ અને શ્રી કૃષ્ણની વચ્ચે મૂર્તિમાન વૈરાગ્ય છે કે મૂર્તિમાન પ્રેમ, શું આનો કોઈ નિર્ણય કરી શકે? સાધકોમાં બે ભેદ છે, મર્યાદાપૂર્ણ વિહિત સાધના અને મર્યાદા રહિત અવિહિત પ્રેમ સાધના. બંનેના પોતપોતાના સ્વતંત્ર નિયમ છે. વિહિત સાધનામાં જેમ નિયમોના બંધનોનો, સનાતન પદ્ધતિના કર્તવ્યનો અને વિવિધ આચરવા યોગ્ય કર્મોનો ત્યાગ સાધનાથી ચ્યુત કરનારો છે અને ઘણો જ હાનિકારક છે, તે જ પ્રમાણે અવિહિત પ્રેમ સાધનામાં આમનું પાલન કલંકરૂપ હોય છે. એવી વાત નથી કે આ બધા આત્મોન્નતિના સાધનોને તે અવિહિત પ્રેમ સાધનાનો સાધક જાણીબૂજીને છોડી દે છે. વાત એ છે કે તે સ્તર જ એવું છે જ્યાં આમની આવશ્યકતા જ નથી. તે અહીં આપમેળે જ છૂટી જાય છે. જેમ નદી પાર કર્યા પછી સ્વાભાવિક રીતે જ નૌકા છૂટી જાય છે. જમીન પર ચાલતા નૌકામાં બેસવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને ન એવું ઈચ્છનાર અથવા કરનાર બુદ્ધિમાન હોય છે. આ બધા સાધનો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમામ વૃત્તિઓ સહજ સ્વેચ્છાથી હંમેશા એકમાત્ર ભગવાન તરફ દોડવા લાગી ન જાય. તેથી ભગવાને ગીતામાં એક જગ્યાએ અર્જુનને કહ્યું છે, અર્જુન, જો કે ત્રણેય લોકમાં મારે કશું કરવાનું નથી અને ન મારે કોઈ વસ્તુ પ્રાપ્ત પણ કરવાની છે જે મને પ્રાપ્ત ન હોય, તો પણ હું કર્મ કરું છું. જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો અર્જુન, મારા દેખાદેખી લોકો કર્મોને છોડી દેશે અને આમ મારા કર્મો ન કરવાથી બધા લોકો ભ્રષ્ટ થઈ જાય તથા હું એમને વર્ણશંકર બનાવવાવાળો અને તમામ પ્રજાનો નાશ કરવાવાળો બની જાઉં. તેથી મારા આ આદર્શ પ્રમાણે અનાસક્ત જ્ઞાની પુરુષે પણ લોકસંગ્રહ માટે તે જ રીતે કર્મો કરવા જોઈએ જેમ કર્મમાં આસક્ત અજ્ઞાની લોકો કરે છે. અહીં ભગવાન આદર્શ લોકસંગ્રહી મહાપુરુષ રૂપે બોલે છે. લોકનાયક બનીને સર્વસાધારણને શિક્ષા આપે છે. તેથી સ્વયં પોતાનું ઉદાહરણ આપીને લોકોને કર્મોમાં પ્રવૃત્ત કરવા ચાહે છે. એ જ ભગવાન તે જ ગીતામાં જ્યાં અંતરંગતાની વાત કરી છે ત્યાં સ્પષ્ટ કહે છે, બધા ધર્મનો ત્યાગ કરીને તું માત્ર એક મારી જ શરણમાં આવી જા. આ વાત બધા માટે નથી. એટલે જ ભગવાન 18 અધ્યાયના 64માં શ્લોકમાં આને બધાથી ચડિયાથી છુપાયેલી રહસ્યની વાત સર્વગુહ્યતમ કહીને તેના પછીના શ્લોકમાં કહે છે, ભાઈ અર્જુન, આ સર્વગુહ્યતમ વાતને જે ઇન્દ્રિય વિજયી તપસ્વી ન હોય, મારો ભક્ત ન હોય, સાંભળવા ન ઈચ્છતો હોય, મારામાં દોષારોપણ કરતો હોય તેને કહીશ નહીં. શ્રી ગોપીજનોના સાધનાના આ જ ઉચ્ચ સ્તરમાં પરમ આદર્શ હતા. તેથી તેઓ દેહ, ગેહ, પતિ, પુત્ર, લોક પરલોક, કર્તવ્ય, ધર્મ બધાને છોડીને, બધાને ઓળંગીને એકમાત્ર પરમ ધર્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગયા હતા. તેમનો આ પતિ પુત્રોનો ત્યાગ એ સર્વધર્મનો ત્યાગ જ તેમના સ્તર પ્રમાણે સ્વધર્મ છે. આ સર્વધર્મ ત્યાગ રૂપ સ્વધર્મનું આચરણ ગોપીઓ જેવા ઉચ્ચ સ્તરના સાધકોમાં જ સંભવ છે. કેમ કે બધા ધર્મનો ત્યાગ તે જ કરી શકે છે જે આનું યથાવિધિ પાલન કરી ચૂક્યા પછી તેના પરમ ફળ એવા અનન્ય અને અચિંત્ય દેવદુર્લભ ભગવત પ્રેમને પ્રાપ્ત કરી ચૂકે છે. તે પણ જાણીબૂજીને ત્યાગ નથી કરતા. સૂર્યનો પ્રખર પ્રકાશ થઈ જતા તેલના દીવાની જેમ સ્વતઃ જ તે ધર્મ તેને ત્યાગી દે છે. આ ત્યાગ તિરસ્કાર ભર્યો નથી, પરંતુ તૃપ્તિ ભર્યો છે. ભગવત પ્રેમની ઊંચી સ્થિતિનું આ જ સ્વરૂપ છે. દેવર્ષિ નારદજીનું એક સૂત્ર છે, જે વેદોનો વેદમૂલક સમસ્ત ધર્મ મર્યાદાનો પણ સારી રીતે ત્યાગ કરી દે છે તે અખંડ અપાર ભગવત પ્રેમને પ્રાપ્ત કરે છે. જેને ભગવાન પોતાનો વેણુનાદ સંભળાવીને નામ લઈ લઈને બોલાવે તે ભલા કોઈ બીજા ધર્મ તરફ તાકીને ક્યાં અને કેવી રીતે રોકાઈ શકે? રોકવાવાળાઓએ રોક્યા પણ, પરંતુ હિમાલયમાંથી નીકળીને સમુદ્રમાં મળનારી બ્રહ્મપુત્રા નદીની પ્રખર ધારાને શું કોઈ રોકી શકે છે? તે ન રોકાઈ શકી નહીં. જેમના ચિત્તમાં થોડા પૂર્વ સંસ્કાર શેષ હતા તે પોતાના અનિર્ધિકારને લીધે સશરીર જવામાં સફળ ન થઈ. તેમનું શરીર ઘરમાં પડી રહ્યું. ભગવાનના વિયોગના દુઃખથી તેમના બધા પાપો ધોવાઈ ગયા. ધ્યાનમાં પ્રાપ્ત ભગવાનના પ્રેમ આલિંગનથી તેમના સગળા સૌભાગ્યનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું અને તે ભગવાન પાસે સશરીર જનારી ગોપીઓથી પહેલાં જ ભગવાન પાસે પહોંચી ગઈ, ભગવાનમાં મળી ગઈ. આ શાસ્ત્રનો પ્રસિદ્ધ સિદ્ધાંત છે કે પાપ પુણ્યને કારણે જ બંધન થાય છે અને અશુભ અશુભ કર્મો ભોગવવા પડે છે. શુભ અશુભ કર્મો ભોગવવાથી જ્યારે પાપ પુણ્ય બંને નષ્ટ થઈ જાય છે ત્યારે જીવની મુક્તિ થઈ જાય છે. જો કે ગોપીઓ પાપ પુણ્યથી રહિત શ્રી ભગવાનની પ્રેમ મૂર્તિઓ જ હતી, તો પણ લીલા માટે એવું દેખાડવામાં આવ્યું
કે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પાસે જઈ ન શકવાથી તેમના વિરહજ્ઞથી તેમને એટલો મહાન સંતાપ થયો કે તેનાથી તેમના તમામ અશુભ કર્મો ભોગવાઈ ગયા, તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને પ્રિયતમ ભગવાનના ધ્યાનથી તેમને એટલો આનંદ થયો કે તેનાથી તેમના બધા પુણ્યોનું ફળ મળી ગયું. આ પ્રમાણે પાપ પુણ્યોનો સંપૂર્ણ અભાવ થવાથી તેમની મુક્તિ થઈ ગઈ. ચાહે ગમે તે ભાવે, કામથી, ક્રોધથી, લોભથી જે ભગવાનના મંગલમય શ્રી વિગ્રહનું ચિંતન કરે છે તેના ભાવની અપેક્ષા ન કરીને વાસ્તવિક શક્તિથી જ તેનું કલ્યાણ થઈ જાય છે. આ ભગવાનના શ્રી વિગ્રહની વિશેષતા છે. ભાવ દ્વારા તો એક માટી, ધાતુ, લાકડાની મૂર્તિ પણ પરમ કલ્યાણનું દાન કરી દે છે. ભાવ વિના જ કલ્યાણ દાન ભગવત વિગ્રહનું સહજ દાન છે. ભગવાન છે મોટા લીલામય, જ્યાં તે અખિલ વિશ્વના વિધાતા બ્રહ્મા, શંકર વગેરેના પણ વંદનીય, અખિલ જીવોના પ્રત્યગાત્મા અંતરાત્મા છે, ત્યાં તે લીલા નટવર ગોપીઓના ઈશારે નાચવા વાળા પણ છે. તેમની જ ઈચ્છાથી, તેમના જ પ્રેમ આહ્વાનથી, તેમના જ બંસી નિમંત્રણથી પ્રેરિત થઈને ગોપીઓ તેમની પાસે આવી, પરંતુ તેમણે એવા હાવભાવ પ્રગટ કર્યા, એવો સ્વાંગ બનાવ્યો, જાણે તેમને ગોપીઓના આવવાની કંઈ ખબર જ ન હોય. કદાચ ગોપીઓના મોઢેથી તે તેમના હૃદયની વાત, પ્રેમની વાતો સાંભળવા માંગતા હશે. સંભવ છે તેઓ વિપ્રલંભ વિરહ દ્વારા તેમના મિલનભાવને પુષ્ટ કરવા ઈચ્છતા હોય. વધારે શક્યતા તો એ દેખાય છે કે ક્યાંક લોકો આને સાધારણ વાત ન સમજી લે. તેથી સાધારણ લોકો માટે ઉપદેશ અને ગોપીઓનો અધિકાર પણ તેમણે બધાની સામે મૂકી દીધો. તેમણે કહ્યું, ગોપીઓ, વ્રજમાં કોઈ વનની શોભા જોઈ લીધી, હવે બાળકો અને વાછરડા ઉપર પણ ધ્યાન આપો. ગોપીઓ, વ્રજમાં કોઈ આપત્તિ તો નથી આવીને? ઘોર રાત્રિના સમયે અહીં આવવાનું કારણ શું છે? ઘરના લોકો શોધતા હશે. તમારે અહીં હવે રોકાવું ન જોઈએ. વનની શોભા જોઈ લીધી, હવે બાળકો અને વાછરડા ઉપર પણ ધ્યાન આપો. ધર્મને અનુકૂળ મોક્ષના ખુલેલા દ્વાર સમા તમારા સગા સંબંધીઓની સેવા છોડીને વનમાં આમ તેમ ભટકવું સ્ત્રીઓ માટે ઉચિત નથી. સ્ત્રીઓ પોતાના પતિની જ સેવા કરવી જોઈએ, તે ગમે તેવો કેમ ન હોય. આ જ સનાતન ધર્મ છે. આ જ પ્રમાણે તમારે વર્તવું જોઈએ. હું જાણું છું કે તમે બધી મને પ્રેમ કરો છો, પરંતુ પ્રેમમાં શરીરનું સાનિધ્ય જરૂરી નથી. સ્મરણ, શ્રવણ, દર્શન અને ધ્યાનથી સાનિધ્યની અપેક્ષાએ પ્રેમનું વધારે જતન થાય છે. જાઓ, તમે સનાતન સદાચારનું પાલન કરો. આમ તેમ મનને ભટકવા ન દો. શ્રી કૃષ્ણનો આ બોધ ગોપીઓ માટે નથી, સામાન્ય નારી જાતિ માટે છે. ગોપીઓનો અધિકાર વિશેષ હતો અને તેને પ્રગટ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણે આવા વચન કહ્યા હતા. આ બધું સાંભળીને ગોપીઓની શી સ્થિતિ થઈ અને આના ઉત્તરમાં તેમણે શ્રી કૃષ્ણને શી પ્રાર્થના કરી. તેઓ શ્રી કૃષ્ણને મનુષ્ય નથી માનતી. તેમના પૂર્ણ બ્રહ્મ સનાતન સ્વરૂપને સારી રીતે જાણે છે અને તે જાણીને જ તેમને પ્રેમ કરે છે. આ વાતનો કેટલો સુંદર પરિચય આપ્યો. આ બધા વિષયનો મૂળમાં જ પાઠ કરવો યોગ્ય છે. ખરેખર જેમના હૃદયમાં ભગવાનના પરમ તત્વનું તેવું અનુપમ જ્ઞાન અને ભગવાન માટે તેવો મહાન અનન્ય અનુરાગ છે અને સાચા દિલથી જેમની વાણીમાં તેવા ઉદ્ગાર છે, તે જ વિશેષ અધિકારી છે. ગોપીઓની પ્રાર્થનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ શ્રી કૃષ્ણને અંતર્યામી, યોગેશ્વરેશ્વર, પરમાત્માના રૂપે ઓળખતી હતી અને જેમ બીજા લોકો ગુરુ, મિત્ર અથવા માતા પિતાના રૂપમાં શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે, તે જ પ્રમાણે તે પતિના રૂપમાં શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરતી હતી. જોકે શાસ્ત્રોમાં મધુર ભાવને ઉજ્જવળ પરમરસના નામથી કહેવામાં આવ્યો છે. જ્યારે પ્રેમના બધા ભાવો પૂર્ણ થાય છે અને સાધકને સ્વામી, સખા વગેરે રૂપમાં ભગવાન મળે છે, ત્યારે ગોપીઓએ શું અપરાધ કર્યો હતો કે તેમનો આવો ઉચ્ચતમ ભાવ, જેમાં શાંત, દાસ્ય, સખ્ય અને વાત્સલ્ય બધા જ ભાવ અંતર્ભૂત છે અને જે બધાથી ઉન્નત અને બધાનું અંતિમ રૂપ છે, પૂરો ન થાય. ભગવાને તેમનો ભાવ પૂરો કર્યો અને પોતાને અસંખ્ય રૂપોમાં પ્રગટ કરીને ગોપીઓ સાથે ક્રીડા કરી. એમની ક્રીડાનું સ્વરૂપ નિર્દેશિત કરતાં કહેવામાં આવ્યું છે કે જેમ નાનકડું બાળક દર્પણ અથવા જળમાં પડેલા પોતાના પ્રતિબિંબ સાથે રમે છે, તે જ પ્રમાણે રમેશ ભગવાન અને વ્રજસુંદરીઓએ રમણ કર્યું. અર્થાત સચ્ચિદાનંદ ઘન, સર્વાંતર્યામી, પ્રેમ રસ સ્વરૂપ, લીલા રસમય પરમાત્મા ભગવાન જ શ્રી કૃષ્ણે પોતાની આહલાદિની શક્તિ સ્વરૂપા આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતા પોતાની જ પ્રતિમૂર્તિથી ઉત્પન્ન પોતાના પ્રતિબિંબ સ્વરૂપા ગોપીઓ સાથે ક્રીડા કરી પૂર્ણ બ્રહ્મ સનાતન રસ સ્વરૂપ, રસરાજ, રસિક શેખર, રસ પરબ્રહ્મ, અખિલ રસામૃત વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણની આ ચિદાનંદ રસમય દિવ્ય ક્રીડાનું નામ જ રાસ છે. આમાં ન કોઈ જળ શરીર હતું, ન પ્રાકૃત અંગસંગ હતો અને ન આના સંબંધમાં પ્રાકૃત અને સ્થૂળ કલ્પનાઓ પણ હતી.
આ હતો ચિદાનંદમય ભગવાનની દિવ્ય વિહાર, જે દિવ્ય લીલાધામમાં સર્વદા થતો રહેવા છતાં પણ ક્યારેક ક્યારેક પૃથ્વી પર પણ પ્રગટ થઈ જાય છે. વિયોગ જ સંયોગનો પોષક છે. માન અને મદ જ ભગવાનની લીલામાં બાધક છે. ભગવાનની દિવ્ય લીલામાં માન અને મદ પણ જો કે દિવ્ય છે તે એટલા માટે હોય છે કે તેનાથી લીલામાં રસને વધારે પોષણ મળે. ભગવાનની ઈચ્છાથી જ ગોપીઓમાં લીલાને અનુરૂપ માન અને મદનો સંચાર થયો અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. જેમના હૃદયમાં લેશ માત્ર પણ મદ બચેલો છે, ના માત્રના પણ માનના સંસ્કાર શેષ છે, તેઓ ભગવાનના સાનિધ્યમાં રહેવાના અધિકારી નથી, અથવા તેઓ ભગવાનની પાસે રહેવા છતાં પણ દર્શન કરી શકતા નથી. પરંતુ ગોપીઓ ગોપીઓ હતી. તેમની સાથે જગતના કોઈ પ્રાણીની તલભાર પણ તુલના ન થઈ શકે. ભગવાનના વિયોગમાં ગોપીઓની શી દશા થઈ એ વાતને રાસલીલાના બધા વાચકો જાણે છે. ગોપીઓના શરીર, મન, પ્રાણ તે જે કંઈ હતી, બધા શ્રીકૃષ્ણમાં એકરસ થઈ ગયા. તેમના પ્રેમ ઉન્માદનું તે ગીત, જે તેમના પ્રાણોનું પ્રત્યક્ષ પ્રતીક છે, આજે પણ ભાવિક ભક્તોને ભાવમગ્ન કરીને ભગવાનના લીલાલોકમાં પહોંચાડી દે છે. એકવાર સરસ હૃદયથી, હૃદયહીન થઈને નહીં, માત્ર પાઠ કરવાથી જ એ ગોપીઓની મહત્તા હૃદયમાં ભરી દે છે. ગોપીઓનો તે મહાભાવ, તે અલૌકિક પ્રેમ ઉન્માદ જોઈને શ્રીકૃષ્ણ પણ વધુ સમય અંતર્ધ્યાન ન રહી શક્યા. તેમની સામે સાક્ષાત મન્મથ મન રૂપે પ્રગટ થયા અને તેમણે મુક્ત કંઠે સ્વીકાર કર્યો કે ગોપીઓ, હું તમારા પ્રેમભાવનો ચિર ઋણી છું. જો હું અનંતકાલ સુધી તમારી સેવા કરતો રહું તો પણ તમારા ઋણથી મુક્ત થઈ શકતો નથી. મારા અંતર્ધ્યાન થવાનું પ્રયોજન તમને દુભાવવાનું ન હતું, પરંતુ તમારા પ્રેમને વધારે ઉજ્જવળ અને સમૃદ્ધ કરવાનો હતો. આ પછી મહારાસ શરૂ થયો. જેમણે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે યોગ સિદ્ધિને પ્રાપ્ત થયેલા સાધારણ યોગીઓ પણ કાયવ્યૂહ દ્વારા એક સાથે અનેક શરીરોનું નિર્માણ કરી શકે છે અને અનેક સ્થાનોમાં ઉપસ્થિત રહીને જુદા જુદા કાર્યો કરી શકે છે. ઇન્દ્ર વગેરે દેવો એક જ સમયે અનેક સ્થાનોમાં ઉપસ્થિત રહીને અનેક યજ્ઞોમાં યુગપક એકી સાથે આહુતિ સ્વીકારી શકે છે. અખિલ યોગીઓ અને યોગેશ્વરોના ઈશ્વર, સર્વસમર્થ ભગવાન શ્રીકૃષ્ણ જો એકી સાથે અનેક ગોપીઓ સાથે ક્રીડા કરે છે તો તેમાં કયા આશ્ચર્યની વાત છે? જે લોકો ભગવાનને ભગવાન માનતા નથી તે જ અનેક પ્રકારની શંકા કુશંકાઓ કરે છે. ભગવાનની નિજ લીલામાં આવા તર્કોને બિલકુલ સ્થાન નથી. ગોપીઓ શ્રીકૃષ્ણની સ્વકીયા હતી કે પરકીયા, આવો પ્રશ્ન પણ શ્રીકૃષ્ણના સ્વરૂપને વિસારીને જ ઊભો કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ કોઈ જીવ નથી કે જગતની વસ્તુઓમાં તેમનો ભાગીદાર બીજો જીવ પણ હોય. જે કંઈ પણ હતું, છે અને થશે તેના એકમાત્ર પતિ શ્રીકૃષ્ણ જ છે. પોતાની પ્રાર્થનામાં ગોપીઓએ અને પરીક્ષિતના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજીએ આ જ વાત કહી છે કે ગોપીઓના પતિ, તેમના પુત્ર, સગા સંબંધીઓ અને જગતના સમસ્ત પ્રાણીઓના હૃદયમાં આત્મારૂપે, પરમાત્મા રૂપે જે પ્રભુ સ્થિત છે તે જ શ્રીકૃષ્ણ છે. કોઈ ભ્રમથી, અજ્ઞાનથી ભલેને શ્રીકૃષ્ણને પરાયા સમજે, તે કોઈ પરાયા નથી. બધાના પોતાના છે, બધા તેમના છે. શ્રીકૃષ્ણની દ્રષ્ટિથી જે વાસ્તવિક દ્રષ્ટિ છે, કોઈ તેમાં પરકીયા છે જ નહીં. બધી સ્વકીયા છે. બધો માત્ર પોતાનો જ લીલા વિલાસ છે. બધી સ્વરૂપભૂત અંતરંગા શક્તિ છે. ગોપીઓ આ વાતને જાણતી હતી અને ઠેક ઠેકાણે તેમણે આવું કહ્યું છે. શ્રીમદ્ ભાગવત તેના 10મ સ્કંદ ઉપર અને રાસ પંચાધ્યાયી ઉપર અત્યાર સુધી અનેક ભાષ્યો અને ટીકાઓ લખાઈ ચૂક્યા છે, જેમના લેખકોમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય, શ્રી શ્રીધર સ્વામી, શ્રી જીવ ગોસ્વામી વગેરે છે. તે લોકોએ બહુ જ વિસ્તારથી રાસલીલાનો મહિમા સમજાવ્યો છે. કોઈએ આને કામ પરનો વિજય કહ્યો છે, કોઈએ ભગવાનનો દિવ્ય વિહાર બતાવ્યો છે અને કોઈએ આનો આધ્યાત્મિક અર્થ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ બધાના આત્મા છે. આત્માકાર વૃત્તિ શ્રી રાધા છે અને બાકીની આત્માભિમુખ વૃત્તિઓ તે ગોપીઓ છે. તેમનું ધારા પ્રવાહ રૂપે નિરંતર આત્મરમણ રાસ છે. કોઈ પણ દ્રષ્ટિએ જોઈએ, રાસલીલાનો મહિમા વધારે ને વધારે પ્રગટ થાય છે. પરંતુ આનાથી એવું ન માનવું જોઈએ કે શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ રાસ અથવા રમણ પ્રસંગ માત્ર રૂપક અથવા કલ્પના જ છે. તે સર્વથા સત્ય છે અને જેવું વર્ણન છે તેવું જ મિલન, વિલાસ વગેરે રૂપે શૃંગારનું રસાસ્વાદન પણ થયું હતું. ફરક એટલો જ છે કે તે લૌકિક સ્ત્રી પુરુષોનું મિલન ન હતું. તેમના નાયક હતા સચ્ચિદાનંદ વિગ્રહ, પરાત્પર તત્વ, પૂર્ણોત્તમ, સ્વાધીન અને નિરંકુશ સ્વેચ્છાવિહારી ગોપીનાથ ભગવાન, નંદનંદન અને નાયિકા હતી સ્વયં આહ્લાદિની શક્તિ શ્રી રાધાજી અને તેમની કાયવ્યૂહરૂપા તેમની ઘનીભૂત મૂર્તિઓ શ્રી ગોપીજનો. તેથી આમની તે લીલા અપ્રાકૃત હતી. સર્વથા મીઠી સાકરની કડવી તુંબડી જેવી કોઈ આકૃતિ બનાવવામાં આવે જે જોવામાં આબેહૂબ તુંબડી જેવી જ લાગે, પરંતુ ખરેખર તે સાકરની તુંબડી કડવી થોડી થઈ જાય છે.
શું તુંબડીનો આકાર હોવાથી જ સાકરનો સ્વાભાવિક ગુણ એવી મીઠાશનો અભાવ થઈ જાય ખરો? ના ના, તે કોઈ પણ આકારમાં હોય, સર્વત્ર સદા અને સર્વથા સાકર જ છે. બલકે એમાં લીલા ચમત્કારની વાત જરૂર છે. લોકો સમજે છે કડવી તુંબડી છે, પરંતુ છે મીઠી સાકર. આ જ પ્રમાણે અખિલ રસામૃત સિંધુ સચ્ચિદાનંદ વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણને તેમની અંતરંગા અભિન્ન સ્વરૂપા ગોપીઓની લીલા પણ જોવામાં છે જે પણ હોય, વસ્તુતઃ તે સચ્ચિદાનંદમય જ છે. તેમાં સાંસારિક અભદ્ર કામનો કડવો સ્વાદ છે જ નહીં. હા, એ જરૂર છે, આ લીલાનું અનુકરણ કોઈએ કરવું ન જોઈએ, કરવું સંભવ પણ નથી. માયાજન્ય પદાર્થો દ્વારા માયાતીત ભગવાનનું અનુકરણ કઈ રીતે કરી શકે? કડવી તુંબડીને ભલે ગમે તેવી સુંદર મીઠાઈની આકૃતિ આપવામાં આવે, તેની કડવાશ ક્યારેય નષ્ટ થતી નથી. તેથી જે મોહગ્રસ્ત મનુષ્યોએ શ્રીકૃષ્ણની રાસલીલા વગેરે અંતરંગ લીલાઓનું અનુકરણ કરીને નાયક નાયિકાનું રસાસ્વાદન કરવા ચાહ્યું અથવા ચાહે છે, તેમનું ઘોર પતન થયું છે અને થશે. શ્રીકૃષ્ણની આ લીલાઓનું અનુકરણ તો માત્ર શ્રીકૃષ્ણ જ કરી શકે છે. તેથી શ્રી સુખદેવજીએ રાસ પંચદશીના અંતમાં બધાને સાવધાન કરતા કહી દીધું છે કે ભગવાનના ઉપદેશનું તો બધાએ પાલન કરવું જોઈએ, પરંતુ તેમના બધા આચરણોનું અનુકરણ કરવું ન જોઈએ. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણને માત્ર મનુષ્ય માને છે અને માત્ર માનવીય ભાવ અને આદર્શની કસોટી પર તેમના ચરિત્રને કસવા ચાહે છે, તે સર્વપ્રથમ શાસ્ત્રોથી વિમુખ થઈ જાય છે. તેમના ચિત્તમાં ધર્મનો કોઈ વિચાર પણ હોતો નથી અને તે ભગવાનને પણ પોતાની બુદ્ધિની પાછળ ચલાવવા ઈચ્છે છે. તેથી સાધકોની સામે આવા લોકોની યુક્તિઓનું કોઈ મહત્વ જ રહેતું નથી. જે શાસ્ત્રના શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, આ વચનને માનતો નથી, તે તેમની લીલાઓને કયા આધારે સત્ય માનીને તેમની આલોચના કરે છે, આ જ સમજાતું નથી. જેમ માનવ ધર્મ, દેવધર્મ અને પશુ ધર્મ અલગ અલગ હોય છે, તે જ પ્રમાણે ભગવત ધર્મ પણ અલગ હોય છે અને ભગવાનના ચરિત્રનું પરીક્ષણ તેની જ કસોટી પર થવું જોઈએ. ભગવાનનો એકમાત્ર ધર્મ છે પ્રેમ પરવશતા, દયા પરવશતા અને ભક્તોની અભિલાષાની પૂર્તિ. યશોદાજીના હાથે ખાંડણિયાથી બંધાઈ જનારા શ્રીકૃષ્ણ પોતાના નિર્જન ગોપીઓના પ્રેમને કારણે તેમની સાથે નાચે, આ તેમનો સહજ ધર્મ છે. જો એવી જીદ હોય કે શ્રીકૃષ્ણનું ચરિત્ર માનવીય ધારણાઓને અને આદર્શોને અનુકૂળ જ હોવું જોઈએ, તો એમાં પણ કોઈ આપત્તિની વાત નથી. શ્રીકૃષ્ણની ઉંમર તે સમયે લગભગ 10 વર્ષની હતી એવું ભાગવતમાં સ્પષ્ટ વર્ણન છે. બાળકોમાં કામવૃત્તિ અને સ્ત્રી પુરુષના સંબંધનું કોઈ જ્ઞાન જ નથી. છોકરા છોકરીઓ ભેગા રમે છે, નાચે છે, ગાય છે, તહેવારો ઉજવે છે, ઢીંગલા ઢીંગલીને પરણાવે છે, જાન લઈને જાય છે અને પરસ્પર ભોજન વગેરે પણ કરે છે. ગામડાના વૃદ્ધજનો છોકરાઓનું આ મનોરંજન જોઈને પ્રસન્ન જ થાય છે. તેમના મનમાં કોઈ પ્રકારનો દુર્ભાવ આવતો નથી. આવા છોકરાઓને યુવાન છોકરીઓ પણ બહુ પ્રેમથી જુએ છે, આદર કરે છે, નવડાવે છે, ખવડાવે છે. આ સાધારણ છોકરાઓની વાત છે. શ્રીકૃષ્ણ જેવા અસાધારણ બુદ્ધિબળથી સંપન્ન બાળક, જેમના અનેક સદ્ગુણો બાળપણમાં જ પ્રગટ થઈ ચૂક્યા હતા, જેમની સંમતિ, ચતુરાઈ અને શક્તિથી મોટી મોટી વિપત્તિઓથી વ્રજવાસીઓને રક્ષણ મળ્યું હતું, તેમના સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્યથી આકર્ષિત થઈને ગામના છોકરા છોકરીઓ તેમની સાથે જ રહેતા હતા અને શ્રીકૃષ્ણ પણ પોતાની મૌલિક પ્રતિભાથી રાગ, તાલ વગેરે નવા નવા પ્રકારે તેમનું મનોરંજન કરતા હતા અને તેમને શિક્ષાબોધ અપાવતા હતા. આવા જ મનોરંજનોમાં રાસલીલા પણ એક હતી, એવું સમજવું જોઈએ. જે શ્રીકૃષ્ણને માત્ર મનુષ્ય સમજે છે, તેમની દ્રષ્ટિમાં પણ તે દોષ દ્રષ્ટિ ન હોવી જોઈએ. તેઓ ઉદારતા અને બુદ્ધિમાનીથી ભાગવતમાં આવેલા કામરતિ વગેરે શબ્દોનો ઠીક તેવો જ યથાર્થ અર્થ સમજે, જેવો કે ઉપનિષદ અને ગીતામાં તે શબ્દનો અર્થ થાય છે. વાસ્તવમાં ગોપીઓનો આ નિષ્કપટ પ્રેમ જ છે અને ભગવાન શ્રીકૃષ્ણનું આત્મરમણ અને તેમની દિવ્ય લીલા છે. તેથી ઠેક ઠેકાણે તેમના માટે વિભુ, પરમેશ્વર, લક્ષ્મીપતિ, ભગવાન, યોગેશ્વરેશ્વર, આત્મારામ, મન્મથમય વગેરે શબ્દો આવ્યા છે, જેથી કોઈને કોઈ ભ્રમ ન થઈ જાય. જ્યારે ગોપીઓ શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળીને વનમાં જવા લાગી હતી, ત્યારે તેમના સગા સંબંધીઓએ તેમને જતા રોકી હતી. રાત્રિના સમયે પોતાની છોકરીઓને ભલા કોણ બહાર જવા દે? છતાં તે ચાલી ગઈ અને એથી ઘરના લોકો કોઈ રીતે નારાજ ન થયા. તેમણે શ્રીકૃષ્ણ પર અથવા ગોપીઓ પર કોઈ પ્રકારનું લાંછન પણ ન લગાડ્યું. તેમનો શ્રીકૃષ્ણ પર, ગોપીઓ પર વિશ્વાસ હતો ને તે બધા આમના બાળપણની રમતોથી પરિચિત હતા. તેમને તો એવું લાગ્યું કે જાણે ગોપીઓ અમારી પાસે જ છે. આ વાતને બે રીતે સમજી શકીએ. એક તો એ કે શ્રીકૃષ્ણ પર તેમનો એટલો વિશ્વાસ હતો કે શ્રીકૃષ્ણ પાસે ગોપીઓનું રહેવું પણ પોતાની પાસે રહેવા જેવું જ છે. આ તો માનવીય દ્રષ્ટિ છે. બીજી દ્રષ્ટિ એ છે કે શ્રીકૃષ્ણની યોગમાયાએ એવી વ્યવસ્થા કરી રાખી હતી કે ગોપીઓ તે ગોપોને ઘરમાં દેખાતી હતી. કોઈપણ દ્રષ્ટિથી રાસલીલા દૂષિત પ્રસંગ નથી, બલકે અધિકારી પુરુષો માટે સંપૂર્ણ મનના દોષોને નષ્ટ કરનારો છે.
રાસલીલાના અંતમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ શ્રદ્ધા ભક્તિપૂર્વક રાસલીલાનું વર્ણન કરે છે તેના હૃદયનો રોગ અતિ શીઘ્ર નષ્ટ થઈ જાય છે અને તેને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે. ભાગવતમાં અનેક ઠેકાણે એવું વર્ણન આવે છે કે જે ભગવાનની માયાનું વર્ણન કરે છે તે માયાથી પાર થઈ જાય છે. જે ભગવાનના કામ વિજયનું વર્ણન કરે છે તે કામ પર વિજય પ્રાપ્ત કરે છે. પરીક્ષિત રાજાએ પોતાના પ્રશ્નોમાં જે શંકા વ્યક્ત કરી છે તેમનો ઉત્તર પ્રશ્નોને અનુરૂપ જ અધ્યાય 29ના શ્લોક 13-16 સુધીમાં અને અધ્યાય 33ના શ્લોક 30-37 સુધીમાં શ્રી સુખદેવજીએ આપ્યો છે. તે ઉત્તરથી તે શંકાઓ તો ચાલી ગઈ છે, પરંતુ ભગવાનની દિવ્ય લીલાનું રહસ્ય સમજાયું નહીં. સંભવતઃ તે રહસ્યને ગુપ્ત રાખવા માટે જ 33મા અધ્યાયમાં રાસલીલાનો પ્રસંગ સમાપ્ત કરી દેવામાં આવ્યો. વસ્તુતઃ આ લીલાના ગૂઢ રહસ્યની પ્રાકૃત જગતમાં વ્યાખ્યા કરી પણ શકાય એમ નથી, કારણ કે રાસલીલા એ જગતની ક્રીડા નથી. એ તો દિવ્ય આનંદમય રસમય રાજ્યની ચમત્કારમય લીલા છે, જેના શ્રવણ અને દર્શન માટે પરમહંસ મુનિઓ પણ સદા લાલાયિત રહે છે. થોડા લોકો આ લીલા પ્રસંગને ભાગવતના ક્ષેપક માને છે. આ ખરેખર તેમનો દુરાગ્રહ છે, કેમ કે પ્રાચીનમાં પ્રાચીન પ્રતોમાં પણ આ પ્રસંગ છે, અને થોડો વિચાર કરીને જોતા આ બધી રીતે સુસંગત અને નિર્દોષ જણાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને એવી નિર્મળ બુદ્ધિ આપે જેથી અમે લોકો આનું થોડું રહસ્ય જાણવા સમર્થ બનીએ. ભગવાનની આ દિવ્ય લીલાના વર્ણનનું પ્રયોજન એ જ છે કે જીવ ગોપીઓના અહેતુ પ્રેમનું, જે શ્રીકૃષ્ણને સુખ આપવા માટે હતું, સ્મરણ કરે અને તેના દ્વારા ભગવાનના રસમય દિવ્ય લીલાલોકમાં ભગવાનના અનંત પ્રેમનો અનુભવ કરે. આપણે રાસલીલાનું અધ્યયન કરતી વેળા કોઈ પણ પ્રકારની શંકા ન કરીને શ્રદ્ધા સાથે આનો પાઠ કરવો જોઈએ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણના 10મા સ્કંદનો 33મો અધ્યાય સમાપ્ત. હરિ ઓમ તસ્ત, હરિ ઓમ તસ્ત, હરિ ઓમ તસ્ત.